હેલો ગાઈસ, તો સ્વાગત છે ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. હું ફરીથી નવો બ્લોગ લઈને આવી ગઈ છું. તો હું આજે સવારમાં વહેલા ઉઠીને શું બનાવું છું, મેં પૌવા બટાકાની તૈયારી કરી દીધી છે. જોઈ શકો છો, હું બતાવી દઉં માટે તૈયાર પૌવા પલાળી દીધા છે, સિંગ તળી લીધી છે અને બટાકા અને ડુંગળી અને મરચાં કાપીને એને હું શેકી લઉં છું. પછી આપણે તૈયાર કરીશું પૌવા બટાકા. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. ઓકે, તો આવા નવા બ્લોગ હું લાવતી રહીશ. તો પ્લીઝ મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ શેર જરૂર કરો. જોઈ શકો છો, હવે મારા મિસ્ટર નહીને નીકળશે. તૈયારી છે નીકળવાની. જો નીકળ્યા ને. ગરમીમાં બી તમને ઠંડી લાગે છે એવું? કેવી મજા આવી નાવાની? બહુ મજા આવી. ગરમ પાણી કરે તું નહીં કરે એવું છે? કર્યું એટલે સીજ પાડી છે, કીચડ કર્યું. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાવ, ચા નાસ્તો આપી દઉં. ચલો ક્યાં જવું છે? ચા નાસ્તો કરવા. ઓકે, તો આવી જાઓ. તો જો દોસ્તો, મેં આ પાવ બટાકાની તૈયારી કરી દીધી છે અને આ ચા મૂકી દીધી છે. તો જોઈ શકો છો તમે, મેં પાવ બટાકા રેડી કરી દીધા છે અને ચા બી મૂકી દીધી છે એક બાજુ. તો મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ શેર ઓર સબસ્ક્રાઈબ બી કરતા રહેજો અને આગળ મોકલતા રહેજો. આવા નવા વિડીયો હું બનાવતી રહીશ. હે ઓકે. ધ્રુવી શું કરે છે આપણે જોઈએ. ધ્રુવી સૂઈ ગઈ છે, સૂઈ રહી છે હજુ. ને મારા મિસ્ટર જો હજુ કપડાં નથી પહેર્યા. ગોદરા લઉં છું. ઊંઘી લીધું તો હટાવતો પડશે. હટાવી લો. હા, ચલો તાઈ લાગીને આપણે છે ને પહેલાં મને ગેસ ધીરો કરી આવવા દે. આનો પૌવા બટાકા બની ગયા છે, તમે જોઈ શકો છો. કેટલા સરસ મજાના બનાવ્યા છે મેં. જેને બી ખાવા એ આવી જાઉં. અને પહેલાં આપણે આ વિન્ડોઝ ખોલી કાઢીએ. તો સરસ મજાનું વ્યૂ દેખાય છે ને તમને મેટ્રો ટ્રેનનું. જો જોઈ શકો છો મેટ્રો ટ્રેનનું તમને. હા, બુલેટ ટ્રેનનું, મેટ્રો ટ્રેનનું નહીં. ચલો હવે બી જોઈએ આપણે બહારનો નજારો. જોઈ શકો છો, સવારમાં બધા ક્યાં પોતપોતાના કામે લાગી ગયા છે અને કેવો નજારો, સરસ મજાનો તડકો બી આવ્યો છે. તો હવે આપણે જઈશું. જો મારી ઢીંગલી જો આંખો બંધ કરી દીધી. પગલ આ અમારી ધ્રુવી ઊંઘી રહી છે અને હવે જોઈ લે આ શું કરે છે. આપણું આશા શું કરે છે જોઈ લઈએ. શું કરે છે હવે? ચા નાસ્તો. હા, પેટ ખરું ને. બૈરામ કામથી છૂટકો જ નહીં. તમારે રવિવારે રજા હોય, તમારે હોય સન્ડે તો પાડી દેવાની. કોઈક બહાર જઈએ તો પાડતા નહીં આપણે? હે શું પાડી દેવાની? ઘરમાં તો રજા ના હોય ને, પણ કામ તો કરવાનું જ ને અમારે. હા, સરસ. ચાલ લઈ લે, ચાલ ફટાફટ. ચા અને હવે પૌવા બટાકા બનાવ્યા, બરાબર ને? નાસ્તો કરી લઈએ. અને બસવો ના જોઈએ, કાચું નહીં બનાવવું. પૌવા બટાકા જોઈ લો. આમ બહારની સ્ટાઈલ બનાવી, બહારથી લાયા ને એવા લાગે છે. જોરદાર બનાવે. જોરદાર જ બનાવું છું. ચાલ હું ચા લઈ જાઉં. એક જ લઈ જવા શકો તમારથી. જો અમારી ચા જઈ રહી છે પેલી બાજુ. ચા નાસ્તો કરી લઈએ આપણે.
બરાબર છે. ચા નાસ્તો કરી લઈએ પછી તમારી જોડે વાત કરીએ પાછા. આમાં આવી ગયા છે પૌવા બટાકા લઈને. ચલો ધ્રુવી નાસ્તો કરવાનો છે. ધ્રુવી ઊભી થઈ ગઈ છે નાસ્તો કરવા માટે. સીધી ઉઠીને નીચે બેસી જ જવાની છે. ચલો હવે પછી મળીએ. હવે તારે બી થોડોક નાસ્તો ચા નાસ્તો કરી લઈએ પછી આપણે બીજી બધી વાતો કરીએ. અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પર દબાવવાનું ના ભૂલતા, તેથી તમને અમારા વિડીયો મળતા રહે. સાચી વાત ને? સાચી વાત કે ખોટી વાત? હે ને? આવી ગયા છે. ચલો ખાવાનું ચાલુ કરી દો. હા, જે પહેલા ખતમ કરશે ને એને કશું ગિફ્ટ મળશે. હા કે ગિફ્ટ આપશે તાર તો હું જ પહેલા પતાવી દઈશ ફટાફટ ગિફ્ટ લે. ચલો નાસ્તો કરીને ચા નાસ્તો કરીને મારા મિસ્ટર જાય છે અને આ ધ્રુવી શું રમે છે? ધ્રુવી પેન્સિલથી શું રમે તું? આ જો તૈયાર થઈને જાય છે હવે ઓફિસે અને મારું ગિફ્ટ આવશે પરમ દિવસે આઈફોન. તો હું અનબોક્સિંગ કરીને બતાવીશ હા બધાને. હા ને પરમ દિવસે મારો આઈફોન આવશે ને. એવું કે છે જોઈએ. હજુ તો એવું કે છે લાવી આપીશ. પરમ દિવસે ખાસ દિવસ છે એટલે આઈફોનની ડિમાન્ડ છે. શું કરે ધ્રુવી? મોટું બનાવતી હતી. ઓહો શું મોટું બનાવતી હતી? આઈફોન 16. હા આઈફોન 16 બનાવતી હતી ધ્રુવી. તને આઈફોન 16 નો મતલબ ખબર છે? શું છે આઈફોન એટલે શું છે? હું નકલી છે પણ નકલી તો શું કરવાનું? તે તો નકલી જ હોય ને આઈફોન. એસલી તો બહાર સ્ટોરમાં મળે. ગાંડી છે તું તો ગાંડી. તો ગાઈસ મેં હમણાં કપડાને વાસણ કરીને બેઠી છું જસ્ટ. હમણાં હવે મારે કચરા પોતું કરવાનું બાકી છે તો હું બેઠી છું હમણાં. અને જો શું કરે છે આ બહુ હેરાન કરી મૂકે છે. આ છે દેખો ધ્રુવી. હવે તારે સ્કૂલ જવાનું. હા હવે મોટી થઈ ગઈ છે તું. જઈશ ને સ્કૂલે? તું કેમ સ્કૂલે નથી જવાનું ગમતું તને? કેમ નથી ગમતું? મને આજે રજા છે આજે. મારી આજે રજા છે. તારી રજા છે? હજુ તો સ્કૂલ બી નહીં ગઈ તારી રજા આવી ગઈ. अरे वाह. मैं फेल भी हो गई. फेल भी हो गई तू? हाँ. हाँ फेल हो गई. स्कूल गई नहीं और उससे पहले फेल हो गई ना ध्रुवी? हाँ पढ़ते. સારું કહેવાનું. તું સ્કૂલ કરે જઈશ હવે? આજે સાંજે જઈશ? સાંજે તારા બાપુ સ્કૂલ ખુલ્લો રાખે છે? આપણે તો સાંજે તો ઓફિસ જવાનું. તારી માટે સ્કૂલ સાંજની છે? હા. ચલો ગાઈસ પછી મળીએ થોડી વારમાં, કારણ કે મારે હવે કપડાં સુકાવા છે. કપડાં ધોઈ કાઢ્યા છે એટલે મેં કપડાં સૂકવી દઉં અને હવે કચરા પોતું કરી દઉં. પછી મારો છોકરો આવશે એને સ્કૂલે લેવા મૂકવા જવાનું છે. મારું થોડું કામ બી છે એટલે ફરીથી મળીશું. બાય બાય. ચલો ગાઈસ તો હમણાં જ હું કાર્તિકને મૂકીને આવી છું અને જસ્ટ બેઠી છું હમણાં. હવે કચરા પોતું બાકી છે પણ હવે હમણાં કરીશ. હવે ધ્રુવી પણ બેઠી છે શાંતિથી. ધ્રુવી શું કરે છે? ફોન જોવે છે? અરે વાહ. શું જોવે છે ફોનમાં? તો ધ્રુવી ફોન જોવે જ ના ચાલુ કરીશ ફોન આવડે. ઓકે બાય. તો મારા નવા વ્લોગ આવતા રહેશે અને પ્લીઝ મને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન તો દબાવજો અને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેં આવા નવા વ્લોગ બનાવતી રહીશ. તો ચલો હું પછી મળું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. ઓર શેર સપોર્ટ જરૂર કરજો અને તમારો પ્રેમ ભાવ વરસાવજો. બાય.